નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. તો આજે છે એ દરેક વિડીયોની અંદર ખૂબ જ કોમેન્ટ આવતી હતી અને ઘણા મિત્રોના વોટ્સએપ મેસેજ પણ આવતા હતા કે ટાટ સેકન્ડરીની મેન્સની તૈયારી કરાવો. તો આપણે એને લગતો જ આજે વિડીયો લાવ્યા છીએ અને ખૂબ જ મહત્વનો વિડીયો છે. આ જે વિડીયો છે એની અંદરથી એક પ્રશ્ન અને એ પણ મોટો પ્રશ્ન પૂછાવાનો છે અને પૂછાવાનો જ છે. એટલે ખાસ છે આ વિડીયો જેટલો પણ લાંબો થાય એની અંદર તમારે જોઈ લેવાનું છે. દરેક માહિતીને તમારે કવર કરી લેવાની છે, નોટ પણ કરતા જઈ શકો છો. તો અહીંયા તમને દેખાતું છે કે ભાઈ સુસ્વાગત ને અહીંયા યોગ જેવી આકૃતિ તમને દેખાય છે. તો એ યોગ જેવી આકૃતિ જે છે એટલે યોગનો જ એક આખો વિડીયો છે. અષ્ટાંગ યોગ છે. 8 યોગને આપણે આ વિડીયોની અંદર કવર કરવાના છીએ. અષ્ટાંગ યોગ છે, 8 અંગો છે, એ દરેક અંગને સમાવવાના છે. એની સિવાયની જે બાબત એક પ્રકરણ આપણું ધોરણ 9 ની અંદર પહેલું પ્રકરણ છે એની અંદર કેટલીક બાબતો છે એને પણ આપણે કવર કરવાના છીએ. અને આની અંદરથી 100% એક પ્રશ્ન કાં તક તો 4 માર્કનો અને કાં પછી 5 માર્કનો પ્રશ્ન પૂછાવાનો છે અને પૂછાવાનો છે. ઓછામાં ઓછો એકની વાત થાય છે, વધારે પૂછાય તો ના છે નહીં. એટલા માટે આ ખૂબ જ અગત્યનો અને મહત્વનો વિડીયો છે. હવે ઘણા મિત્રોને એવું પણ થતું હશે કે યોગ તો આવડે છે, અષ્ટાંગ યોગ છે એ આવડે છે, પરંતુ અષ્ટાંગ યોગના અંગોની અંદર નાની નાની બાબતો છે જે ખાસ ધ્યાને લેવા જેવી છે. કારણ કે જ્યારે મોટા પ્રશ્નની અંદર પૂછાય ત્યારે દરેક બાબતો છે એને કવર કરવી પડે. તો એ બાબતોને પણ આપણે ધ્યાને લેવી જોઈએ. અને ઘણા મિત્રોને એમ થતું હોય કે આ આવડે છે એટલે આને વિડીયોને ધ્યાને નથી લેવો, અથવા તો આ પ્રકરણ છે એને આપણે ધ્યાને નથી લેવું કારણ કે આપણે આવડે છે, પ્રિલિમમાં એની તૈયારી કરેલી છે, આપણે પ્રશ્નો પણ સાચા કરેલા છે. પરંતુ છતાં છે એ જો આની અંદર હમણાં ઘણી કેટલી માહિતી આવશે વચ્ચે. હવે જ્યારે આપણે પ્રશ્ન પૂછાય ને પછી વિચારો બેસીએ કે હવે સમાધિનો પ્રકાર શું હતો ત્યારે ભૂલાઈ જાય. એટલે આ દરેક બાબત છે એને કવર કરવાની છે. તો આજનો આ વિડીયો છે એ ખાસ ટાટ સેકન્ડરીની મેન્સ આપવાના છે એના માટે ખૂબ જ ઉપયોગી છે અને યોગ સાથે જોડાયેલા મિત્રો છે એને માટે પણ ખૂબ જ ઉપયોગી છે. અને ખાસ એક બાબત એ કે આજે સાંજે 9 વાગે એક ખાસ જાહેરાત છે. તો એ આપણે વિડીયોને લાસ્ટની અંદર લાસ્ટમાં આપણે જાહેરાત કરવાના છીએ. અને એ જાહેરાત શારીરિક શિક્ષણના વિષય સાથે જોડાયેલા દરેક માટે ખૂબ જ ઉપયોગી છે. અંત સુધી બને રહેજો. છેલ્લે એક જાહેરાત આપણે કરવાની છે. આજે હાથમાં છે માઇક પકડ્યું છે એનું કારણ એ જ છે કે ઘણા મિત્રોને મેસેજ હતા કે થોડો અવાજ ઓછો આવે છે. હવે માઇક કદાચ આમ દૂર હોય તો કદાચ ઓછો આવતો હોય અને આમ ફરતા હોય તો ઓછો આવતો હોય. એટલે આપણે એક હાથમાં માઇક છે એને પકડી લીધેલું છે. તો યોગ, સ્વાસ્થ્ય અને અષ્ટાંગ યોગ એટલે યોગ સ્વાસ્થ્ય એની સાથે અષ્ટાંગ યોગ છે એની ખાસ યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણની અંદર યોગનો ટોપિક છે એને આજે આપણે કવર કરી લેવાના છીએ. વિડીયો ભલે થોડો લાંબો થતો હોય પરંતુ તમામ બાબત છે એને કવર કરી લેવાની છે. માનવ જીવનની ઉત્કૃષ્ટ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટેનું સંપૂર્ણ માર્ગદર્શિકા આ વિડીયોની અંદર મળવાની છે. તો વિડીયોના અંત સુધી જોડાયેલું રહેવાનું છે. ટાટ સેકન્ડરીની એક્ઝામ ઘણા બધા મિત્રો આપવાના છે એ ખ્યાલ છે. ખાસ આ વિડીયોની અંદર જો હવે આપણે આગળ ટાટ સેકન્ડરીના મેન્સની તૈયારી માટેની વિડીયો સિરીઝ છે 99% જો કે શરૂ જ કરી દેવાના છીએ. ઘણા મિત્રોની કોમેન્ટ પણ એવી હતી કે પદ્ધતિ શાસ્ત્રના એને પણ આપણે કવર કરીશું, પરંતુ સબ્ર રાખજો કારણ કે તાત્કાલિક દરેક બાબત છે આપણે દરેક વિડીયો લઈ શકતા નથી. એની પીપીટી તૈયાર કરવાની થતી હોય, એનું સાહિત્ય એકઠું કરવાનું થતું હોય, એ થશે એટલે ચોક્કસ આપણે એ પણ લાવશું. અને ખાસ છે આ વિડીયોની કોમેન્ટની અંદર જણાવી દેવાનું છે કે કેટલા મિત્રો છે અને કયા જિલ્લામાંથી ટાટ સેકન્ડરીની તૈયારી કરે છે, ખાસ કરી શારીરિક શિક્ષણની અંદર. ચાલો, તો યોગ શબ્દ છે. યોગ શબ્દ એક દિવ્ય જોડાણ એટલે દિવ્યતાનું જોડાણ થાય છે. તો યુજ ધાતુ ઉપરથી, કયો ધાતુ ઉપરથી જ્યારે પણ યોગનો પ્રશ્ન આવે તો તમે પ્રસ્તાવના બાંધી શકો છો કે યોગ શબ્દ મૂળ યુજ ધાતુ ઉપરથી ઉતરી આવ્યો છે. હવે ખાસ એ ધ્યાન રાખવાનું પ્રશ્ન કઈ રીતે પૂછાણો છે ત્યારે એ દરેક માહિતીને તમારે કવર કરવાની થતી હોય છે. હવે આની અંદર આપણે કોઈ એક પ્રશ્ન જ છે અને આ એક પ્રશ્નમાં આવશે એવું નથી. આની અંદરથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે અને આ દરેક માહિતી નાના પ્રશ્નોમાં પણ ઉપયોગી છે અને મોટા પ્રશ્નોમાં પણ ઉપયોગી છે. એટલે એ પણ ધ્યાને લેવાનું છે કે આની અંદરથી કોઈ પણ એક જો અષ્ટાંગ અંગ 8 અંગો છે એમાંથી કોઈ એક અંગનું પણ પૂછી શકે છે પ્રશ્ન. એટલા માટે તમારે માહિતી નોટ કરી લેવાની છે ખાસ. હવે શાબ્દિક અર્થ શું થાય તો કે સંસ્કૃત ધાતુ યુજ ધાતુ પરથી ઉત્પત્તિ થઈ છે. કોનું? યોગનું.
યોગની ઉત્પત્તિ ક્યાં થઈ ભાઈ? સંસ્કૃત ધાતુ યુજ ધાતુ, જો ધાતુ છે, યુજ શબ્દ ઉપર નહીં પણ ધાતુ યાદ રાખવાનું. ધાતુ પરથી જો ટૂંકા પ્રશ્ન ખાલી જગ્યામાં પૂછાઈ જાય કે ભાઈ યોગ છે એ સંસ્કૃત શબ્દના ખાલી જગ્યા ધાતુ પરથી ઉત્પત્તિ થઈ છે, તો યુજ ધાતુ યાદ રાખવાની છે, યુજ. અર્થ શું છે? તો કે જોડાણ, એક કરવું અથવા સાંકળવું અથવા મિલન થવું, જોડાણ થવું, એક થવું, આ એનો શાબ્દિક અર્થ થાય છે. આધ્યાત્મિક અર્થ શું થાય છે? તો કે જીવાત્માનું પરમાત્મા સાથેનું મિલન થવું એટલે જ સાચો યોગ. જીવાત્માનું પરમાત્મા સાથે મિલન થવું એ જ યોગ. આવી આધ્યાત્મિક અર્થ એનો થાય છે. વૈશ્વિક સ્વીકૃતિ શું છે? તો કે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સ દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ટૂંકા પ્રશ્નમાં પૂછાઈ શકે આ પ્રશ્ન છે, ટૂંકમાં પૂછાઈ શકે, ટૂંકમાં. અને એની સાથે સાથે મોટો પ્રશ્ન હોય તો એની અંદર તમે પ્રસ્તાવનાની અંદર પણ આ વાક્ય છે લખી શકો છો કે જો આ યાદ રાખવાનું, સંયુક્ત રાષ્ટ્ર, સંયુક્ત રાષ્ટ્ર, WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુનાઇટેડ નેશન્સ ને આવી ઘણી સંસ્થાઓ છે ને એમાં ખાસ આ UN દ્વારા કોના દ્વારા 21 જૂનને યોગ દિવસ તરીકે, વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો? તો યુનાઇટેડ નેશન, UN એટલે યુનાઇટેડ, જેને ગુજરાતીમાં કહેવાય સંયુક્ત રાષ્ટ્ર. કોઈ પણ એક શબ્દ લખી શકો, યુનાઇટેડ નેશન લખી શકો, UN પણ લખી શકો અને સંયુક્ત રાષ્ટ્ર ગુજરાતીની અંદર પણ લખી શકો છો. ચલો, ત્યાર પછી મહાન ઋષિઓ છે અથવા મનીષી, આ નહીં આવે પણ ઋષિ મુનિઓનું શું આના પ્રત્યેનું છે? અને અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતામાં શું કહેલું છે? સ્વામી વિવેકાનંદે શું કહેલું છે? તો એ પણ ખાસ યાદ રાખવાનું છે. દરેક વાક્ય છે ટૂંકા પ્રશ્નની અંદર 2 માર્કના પ્રશ્નની અંદર પૂછાઈ જાય કે યોગને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શું કહેવામાં આવ્યું, અથવા તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જે વ્યાખ્યા આપેલી છે એ યોગ માટેની કઈ છે? તો એવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે. પહેલા મહર્ષિ પતંજલિ ની વ્યાખ્યા જોઈ લઈએ તો યોગ ચિત્તવૃત્તિ નિરોધ, યોગ ચિત્તવૃત્તિ નિરોધ, ભગવદ્ ગીતાની મહર્ષિ પતંજલિની વ્યાખ્યા છે. તો ચિત્ત વૃત્તિઓનો નિરોધ કરવો તે યોગ છે. ચિત્ત વૃત્તિઓનો નિરોધ કરવો તે યોગ છે, એવું કોને કહ્યું છે? મહર્ષિ પતંજલિએ યાદ રાખવાનું છે. ત્યાર પછી શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શું કીધું? તો કે યોગ કર્મસુ કૌશલ. પ્રશ્ન એવો પૂછાય કે યોગ કર્મસુ કૌશલ ખાલી જગ્યાની અંદર કહેવામાં આવેલું છે, તો ઓપ્શન આપ્યા મહર્ષિ પતંજલિએ કહેલું છે, શ્રીમદ ભગવદ્ ગીતાએ સ્વામી વિવેકાનંદે કહેલું છે. તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આવશે કર્મમાં કુશળતા અને સમન્વય અથવા સમંત્વ યોગ ઉચ્યતે સુખ દુઃખમાં સમાનતા જાળવી. ટૂંકમાં શું કહેવામાં આવે છે કે ભાઈ સુખ દુઃખમાં સમાનતા જાળવવાની છે. કર્મશુ કૌશલ, યોગ કર્મશુ એટલે કર્મમાં કુશળતા એ જ યોગ છે, એવું શ્રીમદ ભગવદ્ ગીતા કહેવામાં કહે છે. સ્વામી વિવેકાનંદ છે એને કીધું છે કે હૃદયમાં સુસુપ્ત રહેલી દિવ્યતાને પ્રગટ કરવી અને આત્માનો પરમાત્મા સાથેનો અનુભવ કરવો. શું કીધું? હૃદયમાં સુસુપ્ત રહેલી દિવ્યતા, હૃદયની અંદર સુસુપ્ત રહેલી દિવ્યતા છે એને પ્રગટ કરવાની છે અને આત્માનો પરમાત્મા સાથે અનુભવ કરાવવો એ જ યોગ છે, એવું કોણ કહે છે? સ્વામી વિવેકાનંદ કહે છે. ખાસ યાદ રાખવાનું છે, નોટ કરી લેવાની છે. આ તમામ વ્યાખ્યા છે. જો હવે આપણે પાઠ્ય પુસ્તક લઈને બેઠા હોય આવી નાની બાબતો છે એને આપણે ધ્યાને લેતા હોતા નથી, પરંતુ આવી નાની બાબતો છે એ પણ પૂછાઈ શકે છે. ત્યાર પછી અહીંયા હવે જો આ ખાસ કન્ફ્યુઝ કરે એવો પોઈન્ટ છે, તો યોગના મુખ્ય 4 માર્ગો છે. કેટલા છે? યોગના મુખ્ય 4 માર્ગો છે. 4 માર્ગો છે. કેટલા માર્ગો છે? 4 માર્ગો છે. હવે પ્રશ્નની અંદર પૂછાય કે યોગના કેટલા માર્ગો છે? ખાલી જગ્યામાં પૂછાય કે યોગના ખાલી જગ્યા માર્ગો છે, તો આપણે શું કરી દઈએ? 8, કારણ કે અષ્ટાંગ યોગના 8 અંગો છે એટલે માર્ગો 8 જ હશે. પ્રશ્ન કન્ફ્યુઝ થઈ જઈએ તરત તાત્કાલિક પહેલો જવાબ આપણો એ જ આવે કે ભાઈ 8. કેટલા? 8 કરી દઈએ અને આપણો જવાબ પડે ખોટો. આપણે હોશે હોશેથી આવી જઈએ કે ભાઈ આપણો જવાબ તો આ ખોટો, સાચો જ છે અને પછી પડે ખોટો. જઈને જોઈએ એટલે જો આ માર્ગ પૂછે, માર્ગો પૂછે એટલે 4, અંગો પૂછે તો 8, અંગો પૂછે તો 8, માર્ગો પૂછે તો 4. ખાસ યાદ રાખવાનું છે. કયા કયા માર્ગો છે? તો કર્મયોગ. શું છે કર્મયોગ? તો કે ફળની આશા રાખ્યા વિના નિષ્કામ ભાવે સમાજ સેવા અને કર્મ કરવાનો માર્ગ એટલે કર્મયોગ. શું કીધું? ફળની આશા વગર કરવાનું છે ભાઈ, નિષ્કામ સમાજ સેવા અને કર્મ કરવાનો છે એ માર્ગ, જેને કર્મયોગ કહેવાય છે. પ્રશ્ન એવો પૂછે ટૂંકમાં કે કર્મયોગ કોને કહેવાય છે? રાજયોગ કોને કહેવાય છે? ભક્તિ યોગ કોને કહેવાય છે? જ્ઞાન યોગ કોને કહેવાય છે? તો આ પણ યાદ રાખવાનું, ટૂંકા પ્રશ્નની અંદર પૂછાઈ જાય. પેપર સેટરને અઘરું પેપર બનાવવું છે તો આવા ઊંડાણમાંથી પ્રશ્ન પૂછે તો એ પણ ધ્યાને લેવાનું છે. રાજયોગ કોને કહેવાય છે? તો કે અષ્ટાંગ યોગ દ્વારા મન,
બુદ્ધિ અને ચિત્ત પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવાનો માર્ગ એટલે રાજ. મન, બુદ્ધિ અને ચિત્ત પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવાનું છે તો એ શું છે? રાજયોગ છે. અહીંયા શું છે? તો કર્મયોગ છે. તો કે ફળની આશા વગર કર્મ કરવું, સમાજ સેવાની અંદર કર્મ કરવું, તો એ કર્મયોગ છે. અને અષ્ટાંગ યોગ છે, જેના દ્વારા મન, બુદ્ધિ અને ચિત્તનું પૂર્ણ નિયંત્રણ મેળવી શકાય, તો એ રાજયોગ છે. ભક્તિ યોગ શું છે? તો ઈશ્વર પ્રત્યે નિસ્વાર્થ પ્રેમ અને પરમ સમર્પણ દ્વારા ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ છે. નિસ્વાર્થ કીધું છે. ભક્તિ કરો છો નિસ્વાર્થ. આપણે મંદિરમાં જઈને હાથ જોડીએ છીએ અને કેટલું બધું માગી લેતા હોઈએ છીએ, પરંતુ અહીંયા શું કીધું? નિસ્વાર્થ. ઈશ્વર પ્રત્યે તમે લીન કરો છો, સેવા એની મનોકામના કરો છો, પ્રાર્થના કરો છો, તો નિસ્વાર્થ ભાવે પ્રાર્થના કરવાની છે. ઈશ્વરે આપણને જે આપવાનું છે, આપણા ભાગ્યમાં જે છે એ આપી જ દેવાના છે, એવી ઈચ્છા રાખો. અને ઈશ્વર છે એના પ્રત્યેનો નિસ્વાર્થ પ્રેમ છે, પ્રાર્થના છે, સમર્પણ છે, એ કરો તો એ ભક્તિ યોગ છે. જ્ઞાન યોગ છે વિવેક, બુદ્ધિ અને આત્મચિંતન દ્વારા સત્ય પારખી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો માર્ગ. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો માર્ગ છે. શેના દ્વારા? તો કે આત્મચિંતન, બુદ્ધિ, વિવેક, બુદ્ધિ અને આત્મચિંતન દ્વારા સત્યને પારખવાનું છે. અને એ સત્યને પારખી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો માર્ગ એટલે રાજયોગ છે. શું છે? રાજયોગ. આ ચાર યોગ છે એને પણ સમજી લેવાના છે. માર્ગો યાદ રાખજો. માર્ગો પૂછાય એટલે અંગોના 8 કરીને આવતા નહીં, ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી હવે સમાજની અંદર આવો ટૂંકો પ્રશ્ન 2 માર્કનો અથવા તો 4 માર્કની અંદર પણ પૂછાય કે ભાઈ ભ્રામક ખ્યાલો જણાવી અષ્ટાંગ યોગના નામ. આવી રીતે જો મિક્સ કરી અને પ્રશ્ન પૂછાઈ શકે છે. તો હવે ભ્રામક ખ્યાલો છે, એ ભ્રામક ખ્યાલો ખાસ અને વિરોધ વાસ્તવિકતા શું છે? આવો પ્રશ્ન પૂછાય કે યોગની ભ્રામક ખ્યાલો અને તેના વિરોધની વાસ્તવિકતા શું છે, એ જણાવો. ટૂંકા પ્રશ્નની અંદર પૂછાય, 2 માર્કના પ્રશ્નની અંદર પૂછાય તો આપણે જણાવવાનું થતું હોય છે. તો પ્રચલિત ભ્રામક ખ્યાલો જે છે એ શું છે? તો કે માત્ર સાધુ સંન્યાસીઓ માટે જ છે. શું છે? યોગ શું છે? માત્ર સાધુ સંન્યાસીઓ માટે જ છે. તો એની સામેની વાસ્તવિકતા શું છે? એને વિજ્ઞાન શું છે? તો કે દરેક વય, લિંગ અને સામાન્ય માનવીઓ માટે આ યોગ છે. એવું નથી કે માત્ર સાધુ સંતો માટે જ છે, પરંતુ દરેક વય, દરેક એજ ગ્રુપ માટે છે. દરેક લિંગ એટલે કે સ્ત્રી, પુરુષ કે અન્ય કોઈ પણ લિંગ છે એના માટે છે. સામાન્ય માનવીઓ માટે છે, વિશિષ્ટ માનવીઓ માટે પણ છે. તો તમામ માટે યોગ છે, માત્ર સાધુ સંન્યાસીઓ માટે નથી. કોઈ ચોક્કસ કર્મ કે સંપ્રદાયની વિધિ, યોગ શું છે એવું કહેવામાં. જો ભ્રામક ખ્યાલ કેવો છે કે ભાઈ યોગ છે એ કોઈ ચોક્કસ ધર્મ કે સંપ્રદાયની જ વિધિ છે. આવું ભ્રામક માન્યતા. એની સામે તો કે સંપૂર્ણ વૈજ્ઞાનિક અને સાર્વત્રિક જીવન જીવવાની કળા છે. માત્ર કોઈ ધર્મ કે સંપ્રદાય કે સમુદાય પૂરતું નથી, પરંતુ તમામ માટે છે અને વૈજ્ઞાનિક છે. વૈજ્ઞાનિક અભિગમ સાથે આ યોગ થાય છે. વૈજ્ઞાનિક એની અંદર વૈજ્ઞાનિક શોધખોળની અંદર વૈજ્ઞાનિક જે સંશોધનો થતા હોય છે એની અંદર પણ પુરવાર થયેલું છે કે ભાઈ યોગ છે એનોથી ફાયદો શરીરને અથવા તો મનને થતો હોય છે. માત્ર શારીરિક આસનો અને કસરત. યોગ શું છે? માત્ર શારીરિક આસનો અને કસરત છે. આસનો એક ભાગ છે, એટલે કે યોગનો ભાગ એક આસન છે. આસન માત્ર યોગ એટલે માત્ર આસન અને કસરત નથી. યોગ છે, આસન છે, એ યોગનો એક ભાગ છે. યોગ મન અને આત્માનો વિકાસ કરે છે. મન અને આત્માનો વિકાસ કરે છે. માત્ર બીમારીઓ દૂર કરવાની પદ્ધતિ છે આવું કહેવામાં. બીમારીઓ દૂર કરવાની WHO શું કહે છે? માન્ય સર્વાંગી શારીરિક માનસિક જીવનશૈલી છે. WHO દ્વારા કહેવામાં આવેલું છે કે ભાઈ સર્વાંગી શારીરિક અને માનસિક જીવનશૈલી એટલે યોગ. યોગને તમારા જીવનમાં વણો છો તો તમારું સ્વાસ્થ્ય છે એ સર્વાંગીણ સંપૂર્ણ થતું હોય છે. હવે જે મુખ્ય બાબત આવી રહી છે એ આવે છે મહર્ષિ પતંજલિનો અષ્ટાંગ યોગ. હવે અષ્ટાંગ યોગના 8 પ્રકાર આવે છે. આંતરિક યાત્રાનો નકશો છે, અહીંયા તમે જોઈ શકો છો. તો સૌથી પ્રથમ અંગ છે યમ, પછી નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આવી રીતે કુલ 8 અંગો છે. અહીંયા આ પ્રથમ છે અને અહીંયાથી પગથિયું, પહેલું પગથિયું, બીજું, ત્રીજું, ચોથું, એવી રીતે 8 પગથિયા છે. અને 1 થી લઈ અને 5 સુધીના પગથિયા છે, જેને બહિરંગ કહેવાય છે. ને બહિરંગ શું કામ કહેવામાં આવે છે? કારણ કે શરીરના બાહ્ય અંગો સાથે ક્યાંક ને ક્યાંક વધારે સંકળાયેલ છે, એટલા માટે એ બહિરંગ છે. અને અંતરંગ અંગ છે, અંતરંગ યોગ છે, તો એ શરીરના અંતઃકરણ સાથે સંકળાયેલ છે. શરીરના બાહ્ય અંગોનો એની અંદર
ઉપયોગ થતો હોય, પરંતુ શરીરના અંતઃકરણ સાથે સંકળાયેલ છે, માનસિકતા સાથે સંકળાયેલ છે, એકાગ્રતા સાથે સંકળાયેલ છે. એટલા માટે આ 3 અંગો છે એને અંતરંગ અંગો કહેવામાં આવ્યા છે. આ 8 અંગો મનુષ્યને બાહ્ય વ્યવહારિક શુદ્ધિથી લઈને અંતરંગ આત્મજ્ઞાન સુધી દોરી જાય છે. આત્મજ્ઞાન સુધી દોરી જાય છે. તો આ 8 અંગો છે. નામ છે, નામને ક્રમમાં યાદ રાખવાની કોશિશ ખાસ કરવાની. ક્રમમાં જ યાદ રાખો, કારણ કે ટૂંકમાં પ્રશ્ન પૂછાઈ શકે, ખાલી જગ્યામાં પ્રશ્ન પૂછાઈ શકે, સાચા ખોટામાં પ્રશ્ન પૂછાઈ શકે કે અષ્ટાંગ યોગનું 4થું અંગ કયું છે, અથવા તો આસન છે એ અષ્ટાંગ યોગનું કેટલામું અંગ છે, ધ્યાન છે એ અષ્ટાંગ યોગનું કેટલામું અંગ છે. આવી રીતે પૂછાઈ શકે. તો એવી રીતે પણ યાદ હોવા જોઈએ. ક્રમમાં દરેક નામ યાદ હોવા જોઈએ, દરેક અંગ યાદ હોવું જોઈએ યોગનું. યમ અને નિયમ, તો આચરણ અને શુદ્ધિનો પાયો, આચરણ અને શુદ્ધિનો પાયો છે. અને એની અંદર યમ અને નિયમ. જો આની અંદર દરેકની અંદર સૌને ખ્યાલ હશે કદાચ કે યમ છે એ 5 આપેલા છે, નિયમ છે એ પણ 5 આપેલા છે. અને હવે પ્રશ્ન પૂછાય એટલે યમ છે એ નિયમમાં જતા રહે, નિયમ છે એ યમમાં જતા રહે. આવું થાય છે અને બધાને થાય. એવું નહીં તમારે એકને થાય. ચિંતા કરવાની નથી, થોડી એની અંદર મહેનત કરી લેવાની છે અને નામ યાદ રાખવાના છે ખાસ. ચાલો, તો યમ છે, તો યમની અંદર જો યમને સામાજિક નૈતિકતા છે, તો એની અંદર શું છે? અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. ચાલો, હવે આ જે છે એ ગાંધીજી, કોણ? ગાંધીજીને ઓળખતા હશો. જે પણ ગાંધીજીને ઓળખે છે એ આ વિડીયોને લાઈક કરી દેવાનો છે, બરોબર? ચાલો, તો ગાંધીજીએ આપેલ શું આપેલું છે? ગાંધીજીએ શું આપેલું છે? તો કે મહાવ્રત આપેલા છે. શું આપેલું છે? મહાવ્રત આપેલા છે, મહાવ્રત. અને એ મહાવ્રત જે છે એ મહાવ્રતમાં જ આ 5 યમના અંગો છે એવું કહી શકાય. તો જે યમ છે એવું પણ કહી શકાય. 5 યમ આપેલા છે ને એના મહાવ્રતમાંથી આપેલા છે. તો એ મુજબ છે. જો હવે તમે જ્યારે યાદ રાખો છો તો આમાં યાદ રાખવાનું ભાઈ ગાંધીજી આપેલા મહાવ્રતમાંથી એ કઈ નથી, આવું તો નથી ને? અથવા તો એ 5, આમાં 5 લખો એટલે એ 5 આવી જાય છે. તો કે ઓકે, હવે એમાં ઈશ્વર પ્રાણી ધ્યાન તો એ જ નથી થઈ ગયું ને? આ તમામ બાબત તમારે ધ્યાન રાખવાની છે. તો અહિંસા છે, કોઈ જીવને દુઃખ ન આપવું. અહિંસા છે તો કોઈ જીવનને દુઃખ ન આપવું એ અહિંસા છે. હિંસા ન કરવી એટલે અહિંસા. કોઈ જીવને દુઃખ નથી આપવાનું. કોઈ પણ પ્રકારનો સૃષ્ટિ ઉપર જે જીવ છે એ જીવને દુઃખ આપવું નહીં એટલે અહિંસા. હવે આની અંદર તમારે થોડું વિસ્તારથી જાણવું હોય તો પાઠ્યપુસ્તક પકડી લેવાનું છે. એની અંદર દરેક એની અંદર છે શું કહેવા માંગે છે એ ફકરો થોડો વાંચી લેવાનો. એટલે કદાચ આનો ડિટેલની અંદર પ્રશ્ન પૂછાય તો તમારે લખવું પડે, નહીતર પછી બેઝિક માહિતી તમે આપી અને તમારે પ્રશ્ન પૂરો થતો હોય છે. શબ્દ મર્યાદાને ખાસ ધ્યાને લેવાની થતી હોય છે, કારણ કે પ્રશ્ન તમે વધારે લખશો તો તમારે ટાઈમની મારામારી રહેશે અને છેલ્લે 4-5 પ્રશ્નો છૂટી જશે. તો એ અંતે તમારો બહુ શું કહેવાય કે નુકસાની જશે. ચલો, સત્ય. ત્યાર પછી આવે છે સત્ય, કે ભાઈ સાચું અને હિતકારી બોલવું. હિતકારી, કોઈને મન દુભાય નહીં એવું બોલવું, સાચું બોલવાનું છે. સાચું, સત્ય કડવું લાગે છે, સૌને ખ્યાલ છે, પરંતુ સત્ય જ બોલવાનું છે. તો સાચું અને હિતકારી બોલવું. જો હિતકારી શબ્દ અહીંયા એક આપ્યો, સાચું અને હિતકારી. સાચું અને હિતકારી બોલવાનું કહ્યું છે. તો હિતકારી બોલવું એ પણ સત્ય જ છે અને સાચું બોલવું એ પણ સત્ય જ છે. તો આવી રીતે ચલો આને થોડું ક્લિયર કરી દઈએ. ત્યાર પછી આવે છે અસ્તેય. જો અહિંસા, સત્ય, અસ્તેય, અથવા તો અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આવી રીતે 5 યમ છે. અસ્તેય એટલે ચોરી ન કરવી. કોઈ પણ વસ્તુ છે, કોઈ વ્યક્તિની વસ્તુઓ છે, અથવા તો કોઈ વ્યક્તિના વિચારો છે એની ચોરી ન કરવી એટલે અસ્તેય. માત્ર વસ્તુ જ નહીં, વિચારની ચોરી પણ એ ચોરી કે ગણાય છે. એટલે વિચાર છે એની પણ ચોરી નથી કરવાની. બ્રહ્મચર્યનું પાલન, ઇન્દ્રિયો ઉપર સંયમ રાખવાનો છે. બ્રહ્મચર્ય એટલે શું? પોતાની ઇન્દ્રિયો ઉપર સંયમ રાખવાનો છે. તો એ બ્રહ્મચર્ય છે. અપરિગ્રહ, અપરિગ્રહ એટલે અતિરેક સંગ્રહ ન કરવો. આપણી બિનજરૂરી વસ્તુ છે, આપણે જરૂરિયાત નથી, એ જરૂર વગરની વસ્તુઓનો સંગ્રહ કરવો એટલે અપરિગ્રહ. અપરિગ્રહનો અર્થ યાદ રાખવાનો. ટૂંકમાં પૂછાય કે ભાઈ નીચેના વચને પણ અપરિગ્રહનો અર્થ આપો. અથવા તો યમ 5 પ્રકારના યમ છે, એમાંથી અપરિગ્રહ અને અસ્તેય ની ટૂંકમાં સમજૂતી આપો. 2 માર્કની અંદર પ્રશ્ન પૂછાય. તો એવી રીતે તમારે યાદ રાખવાનું છે. દરેકની માહિતી છે એ તમને હોવી જોઈએ કે ભાઈ અસ્તેય એટલે શું, બ્રહ્મચર્ય એટલે શું, અહિંસા એટલે શું, સત્ય એટલે શું, ને અપરિગ્રહ એટલે શું. એવી જ રીતે નિયમ. ચલો,
ભાઈ નિયમ છે એ નિયમ પણ 5 છે અને એ 5 ની અંદર આવે છે ભાઈ શૌચ, અહીંથી શરૂ થાય છે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રાણિધાન. શૌચનો અર્થ થાય છે ભાઈ શુદ્ધિ. શૌચનો શાબ્દિક અર્થ શું થાય? શુદ્ધિ થાય. શરીરની અંદર બાહ્ય શુદ્ધિ અને આંતરિક બંને રીતે શુદ્ધિ થતી હોય છે. બાહ્ય શુદ્ધિ અને આંતરિક શુદ્ધિ. શૌચનો અર્થ થાય છે શુદ્ધિ, શરીરની બાહ્ય શુદ્ધિ અને આંતરિક શુદ્ધિ. યાદ રાખવાનું છે. ટૂંકમાં સમજીએ છીએ તો સંતોષ તો પ્રાપ્ત થયેલામાં પ્રસન્નતા મેળવી, જે પણ તમને જે કાંઈ મળ્યું છે એની અંદર સંતોષ મેળવવો એ આ સંતોષ છે. એની અંદર જ તમે પ્રસન્નતા હોવી જોઈએ જે પણ મળ્યું છે. તપ તો કે ધ્યેય માટે દ્વંદ્વો સહન કરવા, એટલે ધ્યેય માટે તમે જે ધ્યેય નક્કી કર્યું છે એ ધ્યેય માટે, એ ધ્યેયને સિદ્ધ કરવા માટે તમારે તમારા શરીરને તપવાનું છે. ધ્યેયને દ્વંદ્વો છે એને સહન કરવાના, જે પણ મુશ્કેલી આવે એને સહન કરવાના છે, તો એ તપ છે, એટલે શરીરને તપવાનું છે. સ્વાધ્યાય, હવે સદગ્રંથોનું પઠન કરવાનું છે, આત્મચિંતન કરવાનું છે, સ્વનું અધ્યયન કરવાનું છે, પોતાનું અધ્યયન કરવાનું છે. આત્મચિંતન કરવાનું એટલે પોતાનું અધ્યયન કરવાનું છે. સદગ્રંથો એટલે કે સારા સારા ગ્રંથો છે એનું પઠન કરવાનું છે, વાંચવાનું છે. ઈશ્વર પ્રાણિધાન એટલે શું? તો કે કર્મો ઈશ્વરને અર્પિત કરવા. ઈશ્વરને અર્પિત કરવા કર્મો છે એને ઈશ્વરને અર્પિત કરવાના છે, અને ઈશ્વર પ્રાણિધાન કહેવાય છે. ઈશ્વરને સંપૂર્ણ સમર્પણ થઈ જવું. શું થઈ જવું? સમર્પણ થઈ જવું એટલે ઈશ્વર પ્રાણિધાન. યાદ રાખવાનું છે. ચાલો, તો આવી રીતે 5 યમ છે અને 5 નિયમ છે, તો યાદ રાખી લેવાના છે. નોટ કરતા જજો. નોટ કરશો એટલે વધારે યાદ રહેશે. અને રિવિઝન જ્યારે કરશો ને, રિવિઝન ત્યારે આની અંદરથી તમારે ઝડપી રિવિઝન થશે. અંતનો સમય હોય ત્યારે ઝડપી રિવિઝન થઈ જશે, અને એની સાથે સાથે દરેક બાબત છે એ ઝડપી તમે ગ્રહણ કરી શકશો. અને વિડીયો આખો પૂરેપૂરો જોયો હશે, ધ્યાન મગ્ન થઈને જોયો હશે, તો તમે જ્યારે રિવિઝન કરતા હશો ને, બુકમાં નોટ કરી હોય ત્યારે તમને ખ્યાલ આવશે, મારા શબ્દો યાદ આવશે કે ભાઈ હા આવો જ શબ્દ આવે છે ને આનો અર્થ આ જ થાય છે. અને એ જ શબ્દ છે એ પરીક્ષાની અંદર આવશે. ખ્યાલ આવે છે? એ જ શબ્દ પરીક્ષાની અંદર આવશે. ચાલો, હવે આસન, અષ્ટાંગ યોગનું 3જું અંગ એટલે આસન. ખ્યાલ આવે છે? અષ્ટાંગ યોગનું 3જું અંગ એટલે આસન છે. અને આસન એટલે શરીરની સ્થિરતા અને સ્વાસ્થ્ય. સ્થિર સુખમ આસનમ, આવી વ્યાખ્યા કદાચ રેજો છે. સ્થિર સુખમ આસનમ, જેમાં શરીર સ્થિર રહે અને મન સુખ શાંતિનો અનુભવ કરે એટલે આસન. જો સ્થિર આસન તમે બળજબરી પૂર્વક તમે આસન ગ્રહણ કરો છો તો એ આસનની વ્યાખ્યામાં આવતું નથી. આસન છે એવી રીતે કરવાનું છે, સ્થિર રહેવાનું છે, અને એ સ્થિતિ પાછી સુખદાયક હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? સુખદાયક હોવી જોઈએ. બળજબરી પૂર્વક કરેલું આસનનો લાભ થતો નથી. હવે તમારે એ કદાચ અઘરું આસન છે તો એને પેલા કેળવતું જવાનું છે, સ્ટેપ બાય સ્ટેપ એની અંદર આગળ વધતું જવાનું છે, પછી એ આસન સંપૂર્ણ થાય અને એ સ્થિર રહે. પછી એની જે મૂળ સ્થિતિ છે એ સુખદાયક હોય ત્યારે આસન સિદ્ધ થાય છે. ચાલો, હવે આસનના મુખ્ય 3 પ્રકાર આપવામાં આવેલા છે આપણા પાઠ્યપુસ્તકની અંદર. ચાલો, બરોબર, 3 પ્રકાર આપવામાં આવેલા છે. ધ્યાનાત્મક આસનો, ધ્યાન માટેના આસનો છે, જેની અંદર પદ્માસન છે, સિદ્ધાસન છે, વજ્રાસન છે. આ બધા ધ્યાન માટેના આસનો છે. ઉદાહરણ આપેલા છે. અને પ્રશ્ન પૂછાય કે ધ્યાન માટેના કોઈ પણ 3 અથવા તો 4 આસનોના નામ આપો. આરામ માટેના કોઈ પણ 4 આસનોના નામ આપો. અહીંયા સવાસન ને મકરાસન આપેલું છે. ચાલો, ભુજંગાસન, હલાસન અને પશ્ચિમોત્તાનાસન જે આસન છે એ સ્વાસ્થ્યવર્ધક આસનો. સ્વાસ્થ્યવર્ધક આસનો ઘણા બધા છે. અહીંયા આપણને 3 જ નામ આપેલા છે. હવે આપણને એ ડિવાઈડ કરતા આવડવું પડે. ઘણા બધા આસનોના નામ આપણને આવડતા હશે. વિશ્રામાત્મક આસનો એટલે કે આરામદાયક આપવા માટેના આસનો, સવાસન અને મકરાસન. ખાસ સવાસન અને મકરાસન, આની સાથે સાથે એક દંડાસન આસન આવે છે, તો એ પણ આરામ માટેનું આસન છે. શારીરિક સ્થિતિ મુજબ પીઠ પર, પેટ પર બેસીને અને ઊભા રહીને કરવાના આસનો. હવે શારીરિક સ્થિતિ અનુસાર પ્રકાર, તો કે પીઠ પર આસનો, પેટ પર બેસીને, ઊભા રહીને, ઢીચણ ઉપરના આસનો. આવી રીતે આસનોના પ્રકાર પાડવામાં આવે છે. એ પણ યાદ રાખવાના છે. 3 અંગ અહીંયા પૂરા થાય છે. અને ત્યાર પછી આવે છે પ્રાણાયામ. જો પ્રશ્ન છે એ મેં કીધું એમ કે કોઈ એક અંગ વિશે પણ પ્રશ્ન પૂછાઈ જાય ત્યારે તમારે એ અંગ વિશે વિસ્તારથી માહિતી લખવાની થાય. ખ્યાલ આવે છે? ધારો કે આ પ્રાણાયામ પૂછાય છે, તમને પ્રાણાયામ વિશેનો પ્રશ્ન પૂછાય કે પ્રાણાયામ વિશે ટૂંક નોંધ લખો, આવો પ્રશ્ન પૂછાઈ જાય. અથવા તો પ્રાણાયામનો અર્થ જણાવી, પ્રકાર જણાવો, તો તમામ માહિતી તમારે યાદ કરવી. પ્રાણાયામનો અર્થ એટલે કે જો પ્રાણ પ્લસ આયામ,
પ્રાણ શક્તિનો વિસ્તાર અને નિયંત્રણ. શ્વાસ શાંત થતા મન સ્વતઃ શાંત થાય. એટલે શ્વાસ જ્યારે શાંત થાય છે ત્યારે મન છે એ ઓટોમેટિક સ્વતઃ એટલે પોતાની રીતે શાંત થઈ જતું હોય છે. તો પ્રાણ પ્લસ આયામ આ એનો શાબ્દિક અર્થ છે, એ પણ યાદ રાખવાનું છે. હવે એની અંદર સૌને ખ્યાલ છે કે ભાઈ 3 ક્રિયા આવે છે. પ્રાણાયામની અંદર 3 એની પ્રક્રિયા છે. તો એની અંદર જો તમે જોજો પૂરક, રેચક, એની પહેલા શું આવે છે? કુંભક આવે છે ને. તો પૂરક એટલે શ્વાસને અંદર ભરવાની ક્રિયા. પૂરક એટલે શ્વાસને અંદર ભરો છો એટલે પૂરક ક્રિયા છે, આવું લખવાનું છે. કુંભક શ્વાસ રોકી રાખવાની ક્રિયા. આવો પ્રશ્ન પણ પૂછાય ભૈયા, તો આ પણ તમારે લખવું પડે. રેચક શ્વાસ બહાર કાઢવાની ક્રિયા. અને પછી આ કુંભકના 2 પ્રકાર છે, બાહ્ય કુંભક અને આંતરકુંભક. આવી રીતે 2 પ્રકાર છે કુંભકના, તો એને પણ તમે સમજાવી શકો છો. જો એ પણ અલગ અલગ જગ્યાએ થતા હોય છે ને. જો પૂરક કર્યું એટલે પછી જ્યારે કુંભક કરવામાં આવે એ કયું કુંભક થાય છે? આંતરકુંભક થાય છે. અને જ્યારે શ્વાસને રેચક કરવામાં આવે છે પછી જે કુંભક કરવામાં આવે છે અહીંયા ચોથા ક્રમે બાહ્ય કુંભક આવે છે. આવી રીતે પણ તમે સમજાવી શકો છો સરળ રીતે. હવે અષ્ટકુંભક 8 પ્રકાર આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે. 8 પ્રકાર તો કયા કયા છે? તો અહીંયા તમે જોઈ શકો છો. સૂર્ય ભેદન પ્રાણાયામ, ઉજ્જય પ્રાણાયામ, શીતકારી પ્રાણાયામ, શીતલી પ્રાણાયામ, ભસ્ત્રિકા પ્રાણાયામ, ભ્રામરી પ્રાણાયામ, મૂર્છા પ્રાણાયામ અને પ્લાવિની પ્રાણાયામ. હવે આની અંદર આપણે વધારે ડિટેલ જવાના નથી. જો વધારે ડિટેલ જઈશું તો આપણો વિડીયો વધારે લાંબો થશે. જ્યારે પ્રાણાયામનું ચેપ્ટર આવશે, પ્રાણાયામનું ચેપ્ટર આવશે ત્યારે આપ દરેક પ્રાણાયામની આપણે ચર્ચા કરીશું. જેવી રીતે આસનની અંદર વધારે ચર્ચા નથી કરી, એ પણ આસનનું ચેપ્ટર આવશે એટલે એની અંદર પણ ચર્ચા કરીશું. ચાલો હવે આગળ વધીએ છીએ. અને આગળ વધતા પહેલા ખાસ આપણે આગળ પણ વિડીયોની શરૂઆતની અંદર પણ જણાવ્યું કે ભાઈ આજે 9 વાગે અથવા તો 9 વાગ્યાનો ટાઈમ છે એ તમને ગ્રુપની અંદર મળી જશે. અને એક મહત્વની જાહેરાત થવાની છે અને મહત્વની ઇન્ફોર્મેશન છે એ આપવાની છે. ખાસ છે એ તમારે એની અંદર જોડાવાનું છે. શું છે એ હજી વિડીયોના અંતમાં હું કહેવાનો છું કે ભાઈ શું છે ખાસ, તો અત્યારે આપણે અહીંયા ડિસ્ટર્બ નથી કરવું. તો હવે જે આવે છે પ્રત્યાહાર આવે છે. પ્રત્યાહાર જે છે અહીંયા કાચબાનું ચિહ્ન છે. તો પ્રશ્ન એવો પૂછાય ખાલી જગ્યાની અંદર કે નીચેનામાંથી કયું અથવા તો પ્રત્યાહાર માટે ખાલી જગ્યા પ્રાણી ઉત્તમ ઉદાહરણ છે. ખાલી જગ્યા પ્રાણી ઉત્તમ ઉદાહરણ છે. જોડકાની અંદર આપ્યું પ્રત્યાહાર ને સામે કાચબો લખેલું હોય તો અહીંયાની સામે જોડકું જોડવું પડે. આવી રીતે પણ પૂછાય, જુદી જુદી રીતે પૂછાય. એટલે દરેક રીતે આપણે સતર્ક રહેવાનું છે, જાગૃત રહેવાનું છે. દરેક માહિતીને મગજની અંદર એવી રીતે કંડારી લેવાની છે કે પેપર ચેકરને એમ થાય કે ભાઈ વાહ ક્યાં બાત હે, પેપર लिखा है, कहां से मार्क काटूं. ચાલો, તો પ્રત્યાહાર છે એ ઇન્દ્રિયોનું અંતર્મુખીકરણ છે. શું છે? અંતર્મુખીકરણ છે. તો પ્રતિ પ્લસ આહાર એનો શાબ્દિક અર્થ છે, યાદ રાખવાનું છે. ઇન્દ્રિયોને બાહ્ય વિષયોમાંથી પાછી ખેંચીને ચિત્તમાં લીન કરવી. ઇન્દ્રિયો કેટલી ઇન્દ્રિયો છે આપણી? 5 ઇન્દ્રિયો, પંચેન્દ્રિય જેને કહેવાય છે. 5 ઇન્દ્રિયો છે. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. આ 5 ઇન્દ્રિય છે. અને 5 ઇન્દ્રિયોને યોગિક ભાષાની અંદર શું કહેવામાં આવે છે? કોમેન્ટ કરી દેવાની છે. 5 ઇન્દ્રિયોને, ચલો મિત્રો જે તૈયારી કરે છે કોમેન્ટ કરી દો. 5 ઇન્દ્રિયોને યોગિક ભાષાની અંદર શું કહેવામાં આવે છે? જેમ કાચબો ભય આવતા પોતાના અંગો કવચમાં સંકેલી લે છે, તેમ યોગ સાધક ઇન્દ્રિયોને બાહ્ય જગતના વિકરણોમાંથી મુક્ત કરી આંતરિક ચેતના તરફ વાળે છે. આ વાક્ય યાદ રાખવાનું છે. પ્રશ્ન એવો પૂછાય કે ભાઈ કાચબો પ્રત્યાહારનું ઉદાહરણ કઈ રીતે છે સમજાવો. આવો પૂછાઈ ગયો હોય તો કાગડા ઉડે ને. તો આ વાક્ય યાદ રાખવાનું. ભાઈ જેમ કાચબો ભય આવતા પોતાના અંગો છે એ કાચબામાં ખેંચી લે છે, એટલે કે કવચમાં ખેંચી લે છે, એવી રીતે યોગ સાધક છે ઇન્દ્રિયોને બાહ્ય જગતના વિકરણોમાંથી મુક્ત કરી અને ચેતના તરફ વાળવાના છે. તો આવી એક વાક્ય યાદ રાખી લેવાની છે. આ બહિરંગ યોગ અને અંતરંગ યોગને જોડતી અત્યંત મહત્વપૂર્ણ કડી છે. ચલો હવે પ્રશ્ન ખાલી જગ્યાની અંદર એવો પૂછાય કે બહિરંગ યોગ અને અંતરંગ યોગને ખાલી જગ્યા જોડતી કડી છે. તો કયું આવશે? પ્રત્યાહાર. શું આવશે? પ્રત્યાહાર. ખાસ યાદ રાખી લેવાનું છે. ચાલો હવે 99% તો કઈ છૂટતું
નથી. આપણે જે પીપીટી છે એની અંદર કદાચ આ પીપીટી તૈયાર થતી હોય અને અમુક વાક્યો કે અમુક શબ્દો છૂટ્યા હોય તો તમારે એ છે એ જોઈ લેવાના છે અને કોમેન્ટની અંદર જણાવી લેવાના, જેથી કરી અને દરેક મિત્રોને એ છૂટેલા પ્રશ્નો છે અથવા તો ટોપિક છે અથવા તો શબ્દો છે એનો પણ ખ્યાલ આવે કે ભાઈ અમુક જો અર્થ કદાચ આમાં મારાથી ભૂલથી બોલાઈ ગયો, અર્થ ઊંધો બોલાઈ ગયો, તો એ પણ તમારે કોમેન્ટની અંદર જણાવી દેવાનું, જેથી કરીને સુધારો થઈ શકે. કારણ કે વિડીયો છે એ ફરીથી એક વખત અપલોડ થયા પછી ફરીથી એની અંદર સુધારો થતો નથી. ધારણા અને ધ્યાન. ચલો ભાઈ, હવે અંતરંગ યોગની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ અને ધારણા અને ધ્યાનની અંદર આવી ગયા છીએ. જો ઘણા મિત્રોને આપણે શરૂઆતમાં જ્યારે વિડીયો બનાવ્યો ત્યારે કીધું હતું કે ભાઈ ધ્યાનને આગળ લઈ લેશે, ધ્યાન, ધારણા અને સમાધિ આવી રીતે લેતા હોય છે, પરંતુ ધારણા પછી ધ્યાન છે અને પછી સમાધિ છે, ખાસ યાદ રાખવાનું છે. તો આ હવે આવે છે મનની એકાગ્રતા અને અખંડ પ્રવાહ. એકાગ્રતા, મનની એકાગ્રતા સાથે, માનસિકતા સાથે, અંતઃકરણ સાથે જોડાયેલા હવે અંગો જે આવે છે એ તમામ અંગો તેની સાથે જોડાયેલા છે. પ્રત્યાહાર જે છે એ શરૂઆતની અંદર બહિરંગ છે અને અંતમાં જતા 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 એની અંદર નિપુણ થતા એ અંતરંગ યોગ તરફ પ્રયાણ કરતું જાય, એટલે જેને કડી કીધું છે. ચલો, ધારણા. તો દેશબંધ ચિત્તસ્ય ધારણા. દેશબંધ ચિત્તસ્ય ધારણા એટલે કે કોઈ ચોક્કસ સ્થાન કે લક્ષ્ય પર ચિત્તને એકાગ્ર કરવું. ચિત્તને એકાગ્ર કરવું. હવે આપણા કદાચ આ પીપીટીની અંદર ધારણાના પ્રકાર કે ધ્યાનના પ્રકાર આપવામાં આવેલા. ધ્યાનનો તો જો કે આપણે એક વિડીયો અપલોડ કરેલો છે, ધ્યાનનો વિડીયો અપલોડ કરેલો એ ખાસ જોઈ લેવાનો છે. ધ્યાનની અંદર દરેક એના પ્રકાર છે ને આપણે જણાવેલા છે. હવે ધારણાના કેટલાક પેટા પ્રકાર છે એને આપણે કોમેન્ટની અંદર જણાવી દેવાના છે. જે પણ તૈયારી કરે છે મિત્રો, દરેક મિત્રો સાથે લઈ અને ચાલવાનું છે અને કોમેન્ટ કરી દેવાની છે. કોમેન્ટ કરી દેવાની છે ભાઈ. ધારણાના જે કાંઈ પ્રકાર હોય એની અંદર જે કાંઈ મહત્વની બાબત હોય એ તમારે કોમેન્ટની અંદર જણાવી દેવાની છે. ચાલો, તત્ર પ્રત્યેકતાનતા ધ્યાનમ. તત્ર પ્રત્યય એકતાન થવું એટલે ધ્યાનમ. એટલે કે ધારણાના વિષયમાં એકાગ્રતા સાધીને જ્ઞાનનો અવિરત અખંડ પ્રવાહ વહેતો રહે તે સ્થિતિ એટલે ધ્યાન. અખંડ જ્ઞાનનો અખંડ પ્રવાહ વહેતો રહે એટલે ધ્યાન. ખ્યાલ આવે છે? તો આ પણ યાદ રાખવાનું છે. ધ્યાનના પ્રકાર તમારે જાણવા હોય, સગુણ ધ્યાન અને નિર્ગુણ ધ્યાન ને આવા બધા પ્રકાર, અને એની અંદર પણ પ્રકાર આવે છે એની માહિતી આપણે અગાઉ વિડીયો છે આપણે અહીંયા મેન્સની તૈયારીનો પહેલો જ વિડીયો ખાસ એના માટેનો બનાવેલો હતો. કારણ કે પ્રથમ પ્રશ્ન ગયા પેપર એટલે કે 2023ની અંદરનું જૂનું પ્રશ્નપત્રની અંદર પ્રથમ પ્રશ્ન ધ્યાનનો હતો અને એ 8 માર્કના પ્રશ્નો હતા ત્યારે. હવે 8 માર્કના નથી આવવાના. કેટલા માર્કના? 5 માર્ક, પછીના 4 માર્ક. હવે અહીંયા 7 પ્રશ્નો આવશે. કેટલા? અહીંયા 7 પ્રશ્નો આવશે. પછીના 22 માર્કના પ્રશ્નો એટલે કે એક પ્રશ્નના 2 ગુણ અને એવા 11 પ્રશ્નો આવશે. કેટલા આવશે? 11 પ્રશ્નો આવશે. પછી સાચા ખોટા અને ખાલી જગ્યાને એ બધા થઈ અને 15 માર્કનું બધું ભેગું થશે. તો આવી રીતે પ્રશ્નપત્રનું માળખું હશે. એટલે હવે આપણે 5 માર્કના પ્રશ્નો છે તો એ રીતે તૈયારી કરવી પડશે અને એવી રીતે જ આપણે દરેક બાબતને સમજતું જવું પડશે. હવે સમાધિ છે. સમાધિ અને અષ્ટાંગ યોગનું છેલ્લું અંગ એટલે સમાધિ. સમાધિની ચેતનાની પરમ ઉચ્ચ અવસ્થા છે. પરમ ઉચ્ચ અવસ્થા છે. સમાધિની અંદર જે વ્યક્તિ પહોંચે છે ઉચ્ચ સ્થાને પહોંચી ગયો એવું કહી શકાય. ધર્મમેદ સમાધિ, નિર્બીજ સમાધિ અને સ્વબીજ સમાધિ. અસંપ્રજ્ઞાત સમાધિ પણ કહેવાય છે, સંપ્રજ્ઞાત સમાધિ પણ કહેવાય છે. સ્વબીજ અને નિર્બીજ એ પણ યાદ રાખી શકો અને અસંપ્રજ્ઞાત સમાધિ અથવા સંપ્રજ્ઞાત સમાધિ આવું પણ યાદ રાખી શકો છો. ધર્મમેદ. આવી રીતે 3 પ્રકાર છે. કેટલા છે સમાધિના? મુખ્ય 3 પ્રકાર છે. યાદ રાખવાના છે. 3 પ્રકાર છે સમાધિના. તો ધર્મમેઘ સમાધિ એટલે શું? તો કે વિવેક ખ્યાતિની પણ સ્પૃહા છૂટી જતા પ્રાપ્ત થતી પરમ જ્ઞાન અવસ્થા. તો જ્ઞાન અવસ્થા છે. તો ધર્મમેઘ સમાધિ છે ને આ કદાચ વાક્ય કદાચ આખું પાછું હોઈ શકે છે. અને આ જે ટોપિક છે એને ખાસ ધર્મમેઘ પાઠ્યપુસ્તકની અંદર જઈને એક વખત પૂરેપૂરું, જો આની અંદર ઓછું આપ્યું હશે, પૂરેપૂરું ફકરો છે એ વાંચી લેવાનો એટલે તમને આ સમાધિ સમજાઈ જશે. બિલકુલ સારી રીતે સમજાઈ જશે. નિર્બીજ સમાધિ છે, અસંપ્રજ્ઞાત સમાધિ અને તમામ ચિત્ત વૃત્તિઓ અને બીજનો પૂર્ણ વિલય શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રગટે છે. જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ કઈ સમાધિની અંદર? તો નિર્બીજ સમાધિ છે. જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ જેને કૈવલ્ય કહેવાય છે. તો કૈવલ્ય શેના કઈ સમાધિ દ્વારા પ્રાપ્ત થાય છે? તો નિર્બીજ સમાધિ યાદ રાખવાનું છે. સ્વબીજ સમાધિ, સંપ્રજ્ઞાત સમાધિ તો કે ધ્યાતા ધ્યાન અને ધ્યેયનો ભેદ ઓગળે છે. ચિત્તની ઉચ્ચ એકાગ્રતા કેળવાય છે અને
પરંતુ સૂક્ષ્મ સંસ્કાર બીજનું બીજ રૂપાય છે. શું થાય છે? બીજ રોપાય છે. તો સબીજ સમાધિ, નિર્બીજ સમાધિ અને ધર્મમેઘ સમાધિ, આવી રીતે 3 પ્રકાર સમાધિના છે અને ખાસ યાદ રાખવાનું છે. હવે ખાસ જે છે એ આજે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ અને સૌને શુભકામનાઓ પાઠવું છું. એની સાથે સાથે આજે સાંજે 9 વાગે છે એ આપણે જે ખેલ સહાયકોનું આંદોલન થયેલું હતું સૌને ખ્યાલ છે. ખેલ સહાયકોનું આંદોલન જે થયું હતું સૌને ખ્યાલ છે અને આપણે તેના જે આગેવાન છે એમનો સંપર્ક કરેલો છે અને કાયમી ભરતી માટે પ્રાથમિક શાળાઓની અંદર શારીરિક શિક્ષણની કાયમી ભરતી માટેની કેટલીક બાબતો છે જેને આપણે જાણીશું. આજે રાત્રે 9 વાગે આપણી સાથે જોડાવાના છે વ્યાયામ શિક્ષકના આંદોલનની અંદર, એટલે કે ખેલ સહાયકોના આંદોલનની અંદર જે આગેવાન હતા ભરતભાઈ નાવડિયા છે એ આપણી સાથે જોડાવાના છે. તો ખાસ છે એ આજે રાત્રે 9 વાગે જોડાઈ જવાનું છે અને જોવાનું છે. ચાલો આગળ. તો યોગ કરો નિરોગી રહો. ચલો અહીંયા વ્યાખ્યા આપેલી છે ભાઈ. આ બધું આ વ્યાખ્યાઓ છે ને એને તમે પ્રશ્નપત્રના જવાબની અંદર લખી શકો. હા, પૂછ્યું હોય યોગના ફાયદા જણાવો તો યોગ કરો નિરોગી, યોગથી નિરોગી રહી શકાય છે, જીવનમાં પરમ શાંતિનો અનુભવ થાય છે. જો આવી રીતે તમે બનાવી શકો છો, એવું નહીં કે જે પાઠ્યપુસ્તકમાં છે એ જ લખવું. ચલો નિષ્કર્ષ. એક સંપૂર્ણ જીવનશૈલી છે. તો યોગ એક માત્ર શારીરિક કસરત નથી, પરંતુ મનુષ્યના સર્વાંગી જીવનને ઉન્નત બનાવવાની અદ્ભુત જીવનશૈલી છે. શું છે? અદ્ભુત જીવનશૈલી છે. અષ્ટાંગ યોગનો ક્રમબદ્ધ અભ્યાસ કરવાથી શારીરિક આરોગ્ય અને માનસિક શાંતિ અને આધ્યાત્મિક આનંદની પ્રાપ્તિ થાય છે. આધ્યાત્મિક આનંદની પ્રાપ્તિ થાય છે. તો આ દરેક બાબત છે એને પણ જાણવાની છે. મેં શરૂઆતમાં જ કહ્યું કે યોગ છે એને ખૂબ જ જો આની અંદર આપણે ધોરણ 10નું પહેલું પ્રકરણ અને ધોરણ 9નું પ્રથમ અને દ્વિતીય 2 પ્રકરણને આપણે કવર કરી લીધા છે. એની અંદર અષ્ટાંગ યોગની યોગની જ માહિતી હતી. તો એની અંદર મહત્વની બાબત છે એને આપણે કવર કરી લીધી. છતાં કોઈ બાબત રહી ગઈ હોય તો તમારે જોઈ લેવાની છે. પછી મારા ઉપર આક્ષેપ લગાવવાનો નથી કે સર તમે આ માહિતી ભણાવી નથી, એ જ પ્રશ્ન આવ્યો. આવું પણ ન થવું જોઈએ. વિડીયો છે એ સમજાઈ ગયો હોય, વિડીયો છે એ ગમ્યો હોય તો તમારે છે એ વિડીયોને ખાસ લાઈક કરી દેવાનું છે. અને શરૂઆતમાં જ મેં વચ્ચે કદાચ કીધું કે જે પણ મિત્રો વિડીયો આ જોવે છે એ પોતાના જિલ્લાનું નામ લખવાનું છે અને સીપેડ કરેલું છે, ડીપેડ કરેલું છે, બીપેડ કરેલું છે એ છે એ ખાસ નોંધ એની અંદર કરવાની છે. અને ઘણા મિત્રો છે એ વિડીયો છે એ ડાયરેક્ટ આપણે શરૂઆતની અંદર કીધું કે ભાઈ એક જાહેરાત કરવાની છે, સીધા છેલ્લે આવીને જોતા હોય છે. તો આપણે વચ્ચે છે એ જાહેરાત કરી દીધી છે કે ભાઈ શું 9 વાગ્યે થવાનું છે. ખાસ છે એ જોડાઈ જવાનું છે એટલે તમને ખ્યાલ આવશે. અને ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેવાની છે. ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ લખશો એટલે આપણી ચેનલ છે એ ખુલી જવાની છે. અને એની અંદર શારીરિક શિક્ષણને લગતા તમામ એક્ઝામ છે એની માહિતી, એના વિડીયો છે એ મળી જવાના છે. બિલકુલ ફ્રી અત્યારે તો ચાલી રહી છે એટલે ફ્રી જ વિડીયો સિરીઝ છે. અને એની સાથે GSETની અંદર બહુ મિત્રો છે એમને વધારે ઉત્સાહ બતાવ્યો નથી એટલે એની કદાચ હવેથી વિડીયો છે એ કદાચ ક્યારેક વિડીયો મૂકતા રહીશું, બાકી એનો વિડીયો આવશે નહીં. ખાસ છે આપણે ટાટ સેકન્ડરીને હવે મહત્વ આપવાનું જ, કારણ કે GSETના વિડીયોની અંદર પણ કોમેન્ટ કોની તો કે ટાટ સેકન્ડરી વાળાની. તો આપણે એને જ મહત્વ દેવું જોઈએ ને. જેને ભણવાની ઈચ્છા છે, આતુરતા છે, એને જ આપણે મહત્વ દેવાય ને. તો આપણે એને જ આપણે કવર કરીશું વધારે. ચાલો તો આજના આ વિડીયોની અંદર બસ આટલું જ. બને રહેજો આ ચેનલ સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. ચેનલ છે એ તમામ શારીરિક શિક્ષણના કેન્ડિડેટ સુધી પહોંચાડી દેવાની છે. આજના વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, જય ભારત. બને રહેજો આ ચેનલની અંદર.